નલિયા ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા નલિયા અબડા દાદા સ્મારકી નલિયા બસ સ્ટેશન સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા અબડાસા તાલુકાનું પ્રથમ 4 લેન રોડ શ્રી વીર અબડા દાદા સર્કલથી નલિયા બસ સ્ટેન્ડ સુધી 5.34 કરોડના ખર્ચે હયાત 10 મીટરની જગ્યાએ 18 મીટર પોળો રોડ બનાવવામાં આવશે ને વચ્ચે ડિવાઈડર આવશે। સાથે નલિયા બસ સ્ટેન્ડથી છારુરા નાકાથી છારુરા ગામ તરફ 1.10 કરોડના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરેશભાઈ ભાનુશાલી, મંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ જયદીપસિંહ જાડેજા, અબડાસા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ ગઢવી સિંધોડી, મોટી સરપંચ અને મહામંત્રી અબડાસા તાલુકા ભાજપ અનિલભાઈ ભાનુશાલી, સામતભાઈ ગોરડિયા, ઉપપ્રમુખ અબડાસા ભાજપ પિયુષભાઈ ભાનુશાલી, જયુભા ચૌહાણ, વિનોદભાઈ દરજી, હરિભાઈ ભાનુશાલી, પ્રમુખ ઉધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ, લાલજીભાઈ કટુવા, પ્રમુખ બાર એસોસિએશન નલિયા, પુરુષોત્તમભાઈ મારવાડા, જયદેવસિંહ જાડેજા, ચેરમેન તાલુકા પંચાયત, શિવજીભાઈ મહેશ્વરી, સંતાબેન પટેલ, દંડક અબડાસા તાલુકા પંચાયત, નરેન્દ્રસિંહ જાડેજા ભાનાડા, જૂણસભાઈ કુંભાર, પરેશસિંહ જાડેજા, સરપંચ સંગઠનના પ્રમુખ સહિત ગામે ગામના સરપંચો જોડાયા હતા। કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ અબડાસા તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ સૈયદ કાદરચા બાવા દ્વારા કરવામાં આવી હતી। સ્ટોરીબાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ગુજરાતની એક નંબર સીટ એટલે અબડાસા એટલે નલિયા મથકની ઘણા ટાઈમથી ગામ લોકોને એ ઈચ્છા હતી, રજૂઆત હતી કે મેઇન રોડ જે આપણો માંડવીથી નલિયાથી ભુજ નાણ સરોવર જાય એના ઉપર અબડા દાદાની પ્રતિમાથી કરી અને મેઇન સિટી સુધી નલિયા 4 લાઇન બનવો જોઈએ। તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ મંજૂરી કરી દીધો છે અને આજે અમે ખાતમુહૂર્ત કર્યું। એનામાં તમામ પાર્ટીના આગેવાન, તાલુકાના, જિલ્લાના અને સરપંચો અને ગામના વડીલો બધા હાજર રહેલા। એના સિવાય ગામ અંદરનો રોડ છે એ પણ ઘણો દિવસથી માંગણી હતી, તો એ પણ રોડ આના સાથે જ ખાતમુહૂર્ત કર્યું છે, એ પણ આજે કામ શરૂ થઈ જશે। એના સિવાય જે પાણીની એ પણ આપણે જંગડિયાથી મીઠી ડેમથી નલિયા સુધી જે લાઈનનું કામ અબડાસા જૂથ પાણી સુધારણા યોજના કહેવાય, બધી જગ્યાએ કામ ચાલુ છે, પણ એ પણ 2-3 દિવસમાં પાણી ચાલુ થઈ જશે। એના સિવાય જે કામ ચાલુ છે ઘણા બધા પૂરા થવાની તૈયારી છે। ખાસ મોટી તકલીફ હતી બ્રિજની, તો બધી જગ્યાએ કામ ચાલુ છે, ચોમાસા પહેલાં શરૂ થાય એની અમારી પૂર્ણ થઈ જાય એ કોશિશ છે। બીજા હજી રોડના કામ ઘણા બધા ચાલુ છે, એ પૂર્ણ થાય અને બાકી છે એ વહેલી તકે થાય, એના માટે પણ અમારા પ્રયત્ન છે। કોલેજની જમીન એ પણ એના જે જમીન નક્કી થઈ ગઈ છે સરકારમાં મોકલી છે ગાંધીનગર, વહેલી તકે કોલેજની જમીન નક્કી થઈ જશે અને એનું પણ કામ શરૂ થઈ જશે। સર્કિટ હાઉસનું કામ પૂર્ણ થવાના આરે છે, આરોગ્યનું એ પણ ચાલુ છે, પશુપાલક માટે એનું પણ કામ ચાલુ છે। તો જે કામ વિકાસના ઘણા બધા જે રજૂઆત હતી લોકોની, એ સરપંચોની, ગામના આગેવાનો, એ મોટાભાગના કામ પૂરા થવાની તૈયારી છે અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે। નલિયાથી માતાના મઢનો જે રોડ છે મંજૂર થયો તો કામ ચાલુ નહીં થવાનું શું કારણ? એટલે આમાં બિલકુલ તમારી વાત સાચી છે। અત્યારે હકીકતમાં શું છે કે તમે બધા સમજી શકશો કે પહેલાં એક દિવસ એવો હતો કે કોઈ પણ 5 કરોડનો રોડ ટેન્ડર નીકળે એટલે કંત્રાટી શું કરતા 4.5 કરોડ ભરે, 4 કરોડ ભરે, જે નીચા હોય એને મળે। તો અત્યારે પરિસ્થિતિ આખી જુદી છે। પહેલાં કંત્રાટીને કામ ન મળતું એટલે ઓછા ભરતા, અત્યારે પરિસ્થિતિ એવી છે, તમને આંકડા સાથે હું લઉં કે જે 5 કરોડનો રોડ છે એને 6 કરોડ માગે છે, કારણ કે કંત્રાટી નવરા નથી કોઈ, એને બધા 3-4 રોડ ઓલરેડી છે, એના કારણે મશીનરી ઓછા છે,
કંત્રાટી ઓછા છે. અત્યારે આપણે તમે માનશો નહીં, અબડાસા લગભગ લખતાણાના 45 રોડ મંજૂર થયેલા છે અને એક ધણી કરે 4 કામ છે અને રીટેન્ડિંગ 11 વાર થયા છે કામો. અમારા રાતા તારાથી નારળી જુઓ એ 6 વખત રીટેન્ડિંગ થયું છે. એવા ઘણા બધા રોડ, પણ એના માટે અમારી પૂરેપૂરી કોશિશ છે અને સરકાર પણ 15-20% ઊંચા એને મંજૂર કરી દે છે, પણ દોઢા ન દે એના કારણે અટક્યું છે. પણ છતાં વહેલી તકે થાય. વાત રહી રામપર અબડાથી માતા નંબર, એનું ટેન્ડર દેવાઈ ગયું છે. એના સિવાય એ તો કામ હમણાં થઈ જશે. એના સિવાય એ રોડ આપણે એસ્ટેટમાં લેરાવો છે, એ તાલુકામાં છે એટલે સિંગલ રસ્તો છે. તો એ રસ્તા ઉપર ટ્રાફિક બહુ છે, એ વહેલી તકે એસ્ટેટમાં આવે. અત્યારે સિંગલ થઈ જશે, મોતાળાથી રખતાણે થઈ જશે, અરંદાથી પોતા ઉડિયા કાંટિયા નરેડી પરમાનગર એ સિંગલ થઈ જશે. પણ ત્રણેય રોડ ડબલની અમારી માંગણી છે એટલે તાત્કાલિક એ એસ્ટેટમાં અમને ફેરવી દેશે, જેનાથી ગ્રાન્ટ ઘણી આવે અને ભવિષ્યમાં એ રોડ ડબલ થઈ જાય એટલે યાત્રાળુને અત્યારે પ્રવાસીઓ બધા આપણા ઉદ્યોગના લીધે વાહન વ્યવહાર પણ બહુ ટ્રાફિક છે, તકલીફ ન પડે એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે.